હેપી દિવાળી. એ ફટાકડા 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 ફટાકડા, એ પલ્લુ ના નવા ફટાકડા, એ રોકેટ ચક્કેડી, એ ફટાકડા ફટાકડા ફટાકડા, એ બલ્લુ ના નવા ફટાકડા, લોકેટ, કોઠી બોમ્બ, ચક્કેડી, એ ફટાકડા ફટાકડા ફટાકડા. બોલો ભાઈ, ફટાકડા લેવા આપણે. ફટાકડા, કોઠી બોમ્બ છે, પૂતળી બોમ્બ છે. બોલો તમે કોઈ, બોલો બોલો. પણ મારે જે ફટાકડા લેવા હતા ને એ તો એકે છે જ નહીં. ચમ આ નહીં બોમ્બ છે ને યાર, આ વીઆઈપી બોમ્બ લ્યો. ના ના, મારે આ નહીં લેવા. તાણી પેલા લક્ષ્મી બોમ્બ નહીં આવતા એરા તો ભાઈ. લક્ષ્મી બોમ્બ. હોય હોબળો ભાઈ, દેવી દેવતાના ફોટાવાળા કોઈ પણ ફટાકડા અમે લાયા જ નહીં હોય. એવું એમ? હા. એટલે જો ખંતાળેલા છે તો આ લોકો હોય તો. અરે યાર આ લારી લી જોઈ લ્યો. વાત સાચી. એટલે ભાઈ બધાય બજારમાં આલે એ કોંચી કોંચી રાખી રહ્યા. બધા રાખતા હશે પણ હું નહીં રાખતો. એવું એમ? અને ખરીદી નોમથી બંધ કરી દીધી છે. કોઈ પણ ભગવાન કે માતાજીનો ફોટો હોય ને એ ફટાકડા લેવાના જ નહીં. તો તમે બચ્યા. કેમ? જોઈ લો. તમે સાહેબ? ના સાહેબ હું નહીં લાયા. એક કે માતાજીના ભગવાનના ફોટાના ફટાકડા લાયા જ નહીં. એવું એમ ને? ના. અને કોઈ લાવતું હોય તોય ના પાડી દેજો. સારું સારું. ના કે એલા ફેર તમને ખબર નહીં કે અમારી ગેંગ ગોમે ગોમે અને સિટીએ સિટીએ બધાય ફરે છે. સારું સારું. જેને નેકળ છે ને એની પથારી ફરી જાય. આ કશો હતો નહીં. તમે તાર જો બીજે ચોક વેચતા છે નહીં તોય હું ઈકણે જોઈન કરી દે ભાઈ માતાજીના કે ભગવાનના ફોટાવાળા કોઈ પણ ભડાચે વેચતા નહીં. બરોબર બરાબર. સારું. એ ફટાકડા ફટાકડા ફટાકડા, એ બલ્લુ ના નવા ફટાકડા, લોકેટ, કોઠી બોમ્બ, ચક્કેડી. કાકા હા હું કહું છું હું કે હલકાર છે ને રોકેટ કે પેલા ચકેડીઓ ને એવું બધું નહીં લેવું. હા એકલા હુતડી બોમ્બ જ લેવાય. એ વાત સાચી છે ભત્રીજા, હુતડી બોમ્બ પણ પોરની પઠમ ના કરતા. કેમ? પોરે ખબર છે તું વાહણ સરોળીમાં તગારામાં આવી જગ્યાએ બોમ્બ ફોડતો હતો. આ પેલી સરોળી ઉડી અત્યાર એક જણા માથામાં પડતા પડતા રહી ગઈ હતી. કાકા એની તો મજા છે તાણી જે સરોડી અત્યાર જાય છે ને ધોવાની કેવી મજા આવે. ભત્રીજા એ મજા છે ને કદાચ ચેક ને વાજી જાય ને તો પછી જેલ ભેગા થઈ જાય ને સજાય છે તાણી. આ તો બધી ઓર રાખવી પડે. સારું તે હું પોદલામ ફોડ્યો. આ પોદલામ ફરે તો ચેક લુકડા નહીં બગાવવાના તાણી. સારું હેડો ઘરમાં ફોડ્યો હવે. અલ્યા પણ આખું સોગન તો પડ્યું છે. સોગન માં ફોડજે કે એમ જેમ નહીં કેતો. સારું એ ફોડ્યો તાણે શું હડો અહીંયા તો આવ્યો બજાર. અલ્યા બજાર નહીં જાવ ગામમાં એક જણા કરી છે. તું હેડ મારા અંગાર દુકાન ઓ ફટાકડા દુકાન કરી છે મસ્તન. એ ફટાકડા ફટાકડા ફટાકડા, એ બલ્લુ ના નવા ફટાકડા. બોલો કાકા. લે કાકા ચાર ફટાકડા લઈને બેઠો આવ્યો. અલ્યા ભત્રીજા બધી વિનસી જે જોવી એ ક્યાં કી. અરે ભાઈ ઓપડો મારી વાત. આ જો લોકેટ છે, ચકેડી છે, કોઠી બોમ્બ છે, પૂતળી બોમ્બ છે. કોઈ પણ વસ્તુ માંગો તમને બલ્લુ ને અહીંયા મળી રહે. અણુબોમ્બ છે અણુબોમ્બ. અણુબોમ્બ? હા અરે યાર અણુબોમ્બ છે ને વાંચી જોવા ના મળે. એ તમારે બીજા દેશ જવું પડે. સાચું. તો પછી તાણ શું કરવા બોલે છે બધી વસ્તુ મળી રહે એમ. અરે યાર વર્ષોથી વેચું છું અને આ જ વસ્તુ વેચું છું. કાકા હું તમને કહું છું હું? હડજો બધા મોટી દુકાન થી બધું મળી રહે હડજો. ભત્રીજા મારી વાતો ભણ. મોટી દુકાને તો આ ને એક તો જો ભાવ વધારે લઈ રહ્યા પ્લસ બીજું કે પાડા કેવરો પાડા. અને આવા બાપડા ગરીબ ના અહીંયાથી લે ને તો કોઈ કોનો છોકરા આશી બોલે અને એના ઘરે દિવાળી હારી થાય તાણી. અને પેલા તો તમે 5000 નું લેવો તો કોઈ ગરજ નહીં. રૂપિયા ભાવ ઓછો ના કરે તાણી. અને પૈસા અમે અહીંયા હાલવાનું હોય હાલવા તો આવા નિયત લઈ રાખતા. હું તમને વ્યાજ બી કરી આલ્યું. ના ના ભાઈ તું તારે જેતા ને પોહાતું હોય ને ભાવે હાલ તાણી લઈ લે તાર જે ગમી લે. આટલા દયાળુ ચોથી થઈ ગયા. પાત્રી દાતા બધા દાડા આપણા વાળી ના રખાય. કોક દાડા આપણે વાયન હમું જોવું પડે. અને આ દિવાળી કોઈ નેનો તહેવાર નહીં, મોટા મોટો તહેવાર છે 12 મહિનામાં. વાત કરો સીધી લઈ લે જે જોવી. બોલો બોલો. મારા તો કશું જોતું નહીં. હુતડી બોમ્બ નું એક પેકેટ જોવા છે. ભાઈ એના જ બટકા ભરવા છે. હા લઈ લે તું તાર જે જોવી. હુતડી બોમ્બ લે જે લેવા લે. હવે ઓની દિવાળી સુધારવી છે ભત્રીજાની દિવાળી બગાડવી છે. અરે યાર એટલે એવું નહીં ભાઈ તારા તો મારો જીવ જોવો છે હાલ બોલ. ઓબળો મારી વાત. આ બલ્લુ ને તમે એક વખત ફટાકડા લઈ જાઓ ને તો બીજી વખત આવજો. કારણ કે ઓબળો મારી વાત જેવો ચો માલ હું નહીં રાખતો. હવે બીજી વાર તો દિવાળી આવશે. કોઈ કાલ ને કાલ તો થોડા આવશે અમે. આ પેલા લઈ જો તમે દિવાળીમાં જ આવશો બીજી વાર લ્યો. ભાઈ તું વસ્તુ લેવાનું કે ને તને શું શું ગમા થાય. મને એવું કિંમત છે
ઓની હા ઓની જો આપણો મારી વાત જો કાકા તમે સમજણા છો 100 રૂપિયા થાય છે પણ 80 રૂપિયા આલી દેજો જો તમે ભાઈ હો લેજે તું તાર તાણ આય મેલો એક બોલો બીજું બોલો બસ કશું નહીં લેવું બીજું તારા મંડળ તારા મંડળ દેખો ખાલો હવે કાકા હું તો કોઈ નહીં છોકરું ને એનું હવે તારા ઓલે કુલ લે છે તાણી? તાર કાચી બાપડી શું કરશે હળસ કાઢવા જાહે દાડે કાચી વળી આટલું હળગાવ્યું એટલું ઓછું છે વળી તારા મંડળ હળગાવશે હવે એ કેરી ઠેલી આલો અને એના પડા છે જો આ એ જોવી હળસમાં જોવી લોકેટ ના લોકેટ તો થાય છે લે પકડ તાર ભાઈ પડ્યા યાર લે કેટલા થયા ભાઈ પૈસા હા 80 ને 180 ને 20 200 ને 30 રૂપિયા હા હાલ લે 230 રૂપિયા હાલ 1 રૂપિયા ઓછો ના આવતો એમાં કાકા ટીકડી લેવી ટીકડી ના ના ભાઈ એ તો છોકરા ને એના નહીં માર ભત્રીજાને પરણાવ અને એનો બાળ બચ્ચે થાય એ લઈ જા ના ના વાત સાચી હા ભાઈ 200 તારી કમ્પ્લીટ ભાઈ તને તો નુકસાન નહીં નો ના ના લગી રે હું નુકસાન નહીં. પાછો શરમમાં ભાવના ઓછા કરી દેતો અને હું કહું કોઈ બીજા ગ્રાહક હોય તો મિલતા રહે અરે તું તાર જેટલા ગ્રાહક ઢકશે એટલો હોય મેલ્યો પેલો ગોમનો ના ના વાત તાણે. સાચી વાત સાચી લેડ એ ફ્રેન્ડ સાહેબ 5000 આલો ભત્રીજા એમ વાત નહીં ભાઈ ધંધાની વાત કરી મેં કર્મ નુકસાનની વાત નહીં કરી તાણે હેડ એ ફટાકડા એ બલ્લુના નવા ફટાકડા એ લોકેટ ચક્કેડી ફટાકડા ખેગાજી ઓ ખેગાજી હા ભાઈ હમણાં બહાર આવો કી એ આયો આય આખો દાડી ઘરમાં પહેરી દીધી શું કામ છે હરીબા આમ થોડા બહાર ના કરતા રોકી ભલા આદમી શું આખો દાડી ઘરમાં પહેરી રહ્યો તમે અલે હરીબા હાલ ક્ષેત્રમાં થયા ટીવી જોતો તો એટલે લેડો આબુ નહીં ચોકર અરે છોકરા ઓલે ભલા ચા લેવા હવે હરીબા ભળાચે લાભાય પણ મોંઘવારી કેટલી છે આવી મોંઘવારીને ભળાચે લાભાય એ વાત તમારી સાચી મૂકવાની છે ભલા ચા ના લાવે એ ના સાલે કે છોકરા ઘેર નેહાકો નાખી હવે એ વાત એ સાચી પણ હરીબા મોંઘવારીને કોઈક મફત ભળાચે આવી એવો કોઈક આઈડિયા ખરો તમારી જોડે તાણી મફત ભલા ચા મફત કે તાણા આવી મોંઘવારીના પૈસા વાત કરો ભળાચે ભાગવાના હોય એટલે ભાઈ આઈડિયા તો મારા જોડે એકની 56 આઈડિયાઓ છે 56 આઈડિયા ઓય આપણે હરીબા 56 ની નહીં જરૂર એક જ આઈડિયાની જરૂર છે એક જ આઈડિયા તો તાણી આ આઈડિયા કોમ કરી જાહે 56 માંથી ક્યાં નંબરનો આઈડિયા આવ્યો બીજા નંબરનો ભાઈ ઓય કહું વાહ હરીબા વાહ ખરેખર જોરદાર આઈડિયા હો સમજી જાય શું કરવાનું છે હા હું તો સમજી ગયો હા તો લેવાડો એ ફટાકડા એ બલ્લુના નવા ફટાકડા બોલો કાકા શું લેવું હરીબા હારું ફૂટે ઉલેરો અવાજ કરે એવું અવાજ કરે એવું હા ઓબળો મારી વાત આરે બોમ્બ લઈ જો આ બોમ્બ એટલી તાકાત છે ને 52 ગોમ સુધી અવાજ જાવવાનો હે 52 ગોમ સુધી ઓ તારી લ્યો ચિયો બોમ્બ છે અરે યાર અણુ બોમ્બ ની કોઈ ના આવે ઓ તાણે 555 છે પછી તમે પહોંચેલા આ કોઠી 3 કલાક સુધી ચાલુ જ રહે ભલે ને એની રી પણ એનામાં તાકાત એટલી છે 3 કલાક હા બોલો એટલે હરીબા હા આ તો લીધા જેવી છે એટલે આ તો ફટાકડા વેચી પર સમય વેચી છે હું એમ કહું છું આપણો કાકા આ મેં ઓના આ 52 ગામનું ચમ કીધું કે ઓનો ભાવ ઊંચો છે એવું એમ વસ્તુ તો મળે જ આની આ વસ્તુ તમે બજારમાં લેવા દો ને હા. તો 60 રૂપિયા પેકેટ મળે પણ આ પેકેટની કિંમત કેટલી છે ચલે 500 રૂપિયા એટલે ભાવ પ્રમાણે હોય તમે વસ્તુ મૂકી લો તો વસ્તુ સારી જ હોય એ બરાબર વાત સાચી. બરાબર જેવા પૈસા એવી વસ્તુ પેલું છે જીવ છોકરો હળગાય પેલા હા પુલ્ય હા પુલ્ય સીસી હા લ્યો હા પુલ્ય લેવા તા હા એટલે હરીબા કોઈ ને કોઈ હાપુલ્યા લીધા તમે યાર શરમ નહીં આવતી તમને અલ્યા છોકરા બદલે લીધા ભાઈ અરે કાકા ઓબળો મારી વાત તમે આયા તાર મોટા બોમ્બની વાત કરી અને જ્યાં લીધા નહીં તો કદાચ હા પુલ્ય પેલા આવીને ઉભા રહ્યા
ભાઈ બધા ભડાચ્યા લેવાના છે, તમે ત્યાં ચિંતા ના કરો. હા. સાહેબ, ઓવે. તો કશો વાંધો અને નહીં. એક પેલી બીજી વસ્તુ છે, પેલા આમ લળી દેરાણા જેઠાણા. યાર, જેઠા. હવે દેરાણી જેઠાને ભડાચે તમારું કરવાનું કેજો. અલ્યા ઈ લળી એટલે જોવાની મજા આવે. હવે તમારે જોવો હોય ને મજા લેવી હોય ને હા. તો તમારી ડોશી ને મારી ડોશી ને લડાવજો, જોઈ લેજો, મજા લઈ લેજો ભાઈ. તાણી હું નવાઈ છે લડવાની અત્યારે. ઈ હાસુ. બોલો, બોલો. બોલો. એક હુતડી બોમ્બ નું પેકેટ આલી દેવાડો. ઉતરી બોમ ઓય. લ્યો. તમે બોલશો તો કોણ ફોડશે તાણ? અને છોકરા ના હાલતા. આપણે કાકા હા. લોકેટ હા રોકેટે મેલજો. આ લોકેટમાં એટલી તાકાત છે ને, કેટલી તાકાત હશે? કેટલી? જે વખત અધર સડશે ને તો રિટર્ન પાછું નહીં જોવા મળે. બોલો. હા, મેલજો, મેલજો. બાર વકેટ નહીં લેવા, કોકના પૂળા હળગાવશો તમે રાતે. તાણી ઝઘડા વર્ષો રાતે. આવ નાવ વિચારશો ને પછી આ વસ્તુ જ બનાવી બંધ કરી દેવી પડશે તો. ઓ કાકા, મેં શું વાત કરી કે આ લોકેટ અધર સડ્યું નહીં, હા. પાછું જોવા નહીં મળે. તે પાછું તો અમે જોવાના મળે, પણ કદાચ ઊભું કરીને આડું થઈ જાય અને કોકના ઘરમાં પહેરી જાય તો આખું ઘર ના હળગાવે. એ વાત સાચી. તું ભાઈ તું વસ્તુ પકડજે એક તો. કાકા, દિવાળીમાં છે ને એટલી બહુ વાર રાખવાની કે આજુબાજુ સાર પડી હોય ને હા. એનાથી શેઠું ફોડવાનું. હા. હા, સમજ્યા? બોલો, બીજું બોલો. એક તાળા મંડળ આલજો. તારા મંડળ લ્યો. લાવ. પછી એક કોઠી પેકેટ આલજો. મોટી પેકેટ ઓય. નાની કે મોટી? મોટી. હા, મૂકી લ્યો. આ મેં કીધી દેરી. 3 કલાક વાળી. ઓ 250 રૂપિયા થાય, વધારે નહીં થાય. અરે પૈસા શું કા ચિંતા કરો ભલા આદમી? પૈસાનું પૂછ્યું તમને? આ તો ભાવ ક્યાં પડે? ભાવ તમે તાર અમારા આગળ તમારા ભાવનું જોવું જ નહીં પડે. ખ્યાગાજી તમે તાર પસંદ આવી વસ્તુ ઉઠાઈ જ લ્યો. અરે પણ ઠેલી લેવી ભડાચે નહીં. ઓવે ઓવે. એક શું કા બે લ્યો. લો ભાઈ, બે ઠેલી. લાવ. આહા. લે અરે. એ બાહુબલી વાળા નથી. અરે બધાય. લાવ લાવ. લ્યો. હવે પ્લીઝ સકેડી સકેડી અરે સકેડી. લ્યો કાકા, ચકેડી VIP તો. આ ચકેડી છે ને હા. 2 કલાક સુધી ભમે તારે. ઓહો. એ 2 કલાક કમ્પ્લીટ તમારે જોવું નહીં પડે. તમે તાર લ્યો. દોડિયામ તો ભમશે ને આમ. અરે દોડિયામાં 2 કલાક મેં ના કીધા. દોડિયામાં એવી ભમશે નહીં તો તમે મને યાદ કરશો. અમન તો ભાઈ દોડિયામ પણ હળગાવી સકેડી હળગાવો એટલે વાર રાખજો, પગમ ના પહેરી જાય ને તમે સકરીઓ ખાઓ પા. પણ ભાવ ઊંચો હો. તાણી. ખ્યાગાર તો એક આ ભડા ચલાઈ રહ્યા. હા લે. હવે શું બાકી રહ્યું? બોલો બોલો. અને અરે સાચું બોમ. આ અરે VIP. આ 52 52 વાળા. વાળા. હા હા 52 બોમ્બ વાળા. જબલું લાવો ભાઈ, જબલું લાવો. બે 2000 રૂપિયા. હા 2000. 2000 રૂપિયા એમ? પકડ ખ્યાગાર પૈસા આલું. શું થયું? લા તારી લોસા માર્યા. જમ. પાકીટ તો ઘેર ભૂલી ગયો હું. અલ્યા હરીબા, ખરેખર તમે તો બહુ ભૂલકડા હો. આલ્યા ભાઈ, એક તો તમે ઉતાવળ કરતા હતા ને એટલે. લો હવે શું કરશો તાણી? એક કામ કરો, તમારા જોડે હાલ પૈસા હોય ને તો હાલ દેવાડો, હું પછી તમને ઘેર જઈને આલું. નહીં, માર જોડે પૈસા નહીં. હા? તાણી હોત તો અલ્લાહ દીધા હોત. અરે કાકા, ચિંતા ના કરો, ભૂલી જવરાય. અરે બીજું કોઈ નહીં, હવે ઘેર જવું પડશે, બીજું કોઈ નહીં. હા તો જલ્દી જો તમે હેડો, જલ્દી જઈને હું શું આવો. કહું છું આપણો, હા હા, બોલો બોલો. હું ઘેર જઈ આમ પૈસા લઈને તરત આવતો રહું હો. આ કશો હતો ને જો લો. તમે. અલ્લાહ ખ્યાગાર ભલા ચાઈ લેતો જઉં. ના ભણા છે તમે તો રાખો. અલ્યા ભાઈ એવું કોઈ નહીં, ભલા ચાઈ ઘેર મેલી આમ પૈસા લેતા આવું હું. હાર કશો હતો ને જો તમે. હા જો તમે તાર. તમે હોય ઉપર. એ ફટાકડા ફટાકડા ફટાકડા, એ બલ્લુ નવા ફટાકડા, એ લોકેટ કોઠે ચકેડી. બલ્લુભાઈ નામ તમારું? બલ્લુ બલ્લુ ફટાકડા વાળો. બરોબર. કેટલું કમાણા? કમામ તો ધંધો થાય 4-5 હજારનો. સારું કહેવાય નહીં યાર. 1000 રૂપિયા મળે ચોખા એમ. એટલે સારું કહેવાય. એ ફટાકડા ફટાકડા ફટાકડા, હે બલ્લુ નવા ફટાકડા. બોલો કાકા. શું શું ભડાચ્યા છે? અરે કોઠી છે, પૂતળી બોમ્બ છે, લોકેટ છે, તારામંડળ છે, દરેક વસ્તુ મળશે. આ બધું છે તો ખરી, પણ હવે ખબર શું પડે કે કેટલું ફૂટે કેટલો અવાજ કરે. અરે કાકા, આ બલ્લુના ફટાકડા છે ને, તમે એકવાર લઈ જાઓ ને તો તમે ફેર યાદ કરશો મને. એ વાત સાચી છે, પણ એની ગેરંટી શું? અરે ગેરંટી હા ચેક કરીને આલું તમને. હા બીજું એ. આ ઉતરી બોમ્બ છે ને, હા હા ખાલી નો અવાજ વાપરો તમે. જોજો હો કાકા. હા, હા. જોજો. બલ્લુભાઈ પેલું બાજ આગો પડો થોડો. અરે યાર, આ તો અવાજ ચેક કરવાનો છે ખાલી. જોજો, હમણાં તાજી રહેજો. હા હા કાકા જોઈ રહ્યા છો ને? જુઓ હવે.
અરે બલ્લુન તમે યાદ કરજો. જોઈ લો ભાઈ. જોયું? હા હા જબ્બર. બોલો હેડો હવે. હવે આ કોઠી. કોઠી? હા. અરે કોઠી ચેક કરી આલો, ચો ના પાડી. તમે ખાલી યાદ કરશો. સાચી રહેજે, ટેણી હમણાં આવતો રહે. અરે કોઠી છે નહીં ફૂટે. હા બલ્લુના ફટાકડા એટલે વન નંબર. વાળીને આવશો તો એક હા હા બલ્લુ. શેટો રહેજો, મોઢું ઉપર ના રાખતો. જોજો. હા હા. જો ખાલી. જોયું? કાકા કોઠી લેવાની હે. હા લઈ લઈએ. બોલો બીજું. હવે તારા મંડળ. અરે તારા મંડળ ચેક કરીએ. તારા મંડળમાં તમારે જોવું જ નહીં પડે. બલ્લુના તારા મંડળ જે લઈ ગયા છે ને એ તો આજે બલ્લુને યાદ કરે છે. કારણ કે કાકા છે નહીં, હું જેવી જેવી વસ્તુ નહીં રાખતો. આ દેખાઈ આવે. દર વર્ષે તમને ખબર છે ને મારો ગુરુઆ જોવો છે. થોડું શેટું રાખો. લે બકા. બલ્લુભાઈ શેટું રાખો થોડું આ બધું બધું આવશો. અરે યાર તું એવું પડે. બોલો કાકા બીજું બોલો. લોકેટ? હા અરે લોકેટ કાકા તમે યાદ કરજો. આ લોકેટ છે ને આ લોકેટ અધર જાય ને તો પાછું આવશે. આજુ અધર જાય તો પાછું આવશે. તો પાછું ના વેચ્યું. એ કાકા તમને માલ આલ્યો ને એ બીજો હતો. હા હા હીરો હળગાવતા. અરે પટી ગયો માલ એ રહ્યો. અલ્યા એ શેટું રે. તો કાકા તમે હમણાં જો કે હા હા. બકા હમણાં સાઈડમાં રહેજે. સારું જોઈ લેજો આ લોકેટનો કમાલ. હા બલ્લુભાઈ આડું ના થઈ જાય. જોઈ લો છે. જોયું? બોલો હા બોલો. બોલો. હવે હારી ચેક કરો. અરે આનું તો જોવું જ નહીં પડે. આનો અવાજ થોડો ઓછો આવશે, હું પહેલથી કહું. એવું છે? હા એની તમે ચિંતા ના કરો. કાકા અરે મોટા હવે વાનું શું છે કોહડ? બોલો વાનું શું છે? એના 20 રૂપિયા. હારી આલો હડો. ઓ કાકા હા તમે મારા 50 રૂપિયાના ભડાચે ફોડી નખાયા અને તમે 20 રૂપિયા ઠેલી લો. તમે શરમ આપી દો. અલ્યા ભાઈ આ છોકરા બોલે તને એટલું જ લેવાનું હોય કે શું લેવાનું હોય? ખરેખર કાકા તમે એ સમજણા થઈને નુકસાનમાં લાવો મને. કાકા હું સમજણા થઈને પકડો તો ખરી. લે કાકા મારે 50 રૂપિયા નુકસાન છે. હા? નુકસાન છે 50 રૂપિયાનું. હવે વાપડો મારી વાત કે આ છોકરાને તો હું લઈ જાય બરાબર. બરાબર. હીરો ઘેર ફોડશે હા તો એને દિવાળી થાક નહીં થાય. હા બરાબર. આ તમે 3 દાડા 4 દાડા દિવાળીમાં ઉભા રહો હા. તો તમે કોઈ ભડાચ્યું ફોડશો. ના એ વાત સાચી કાકા. અમે ભડાચ્યું નહીં ફોડો. તો મેં આ દિવાળી તમારા ફાઈન એ માટે ફોડવડાય. એવું એ હા એના પૈસા કેટલા છે કોહડ? એવું છે હા. એના જ 50 રૂપિયા જ ખાલી. અરે 50 નહીં લ્યો હો પકડો. ખરેખર કાકા તમે મહાન કેવો હો. જેમ કે અમે તો બધા ફોડવાના છે પણ તમે અમે ફોડતા જ નહીં. હા ફોડો જ નહીં. આ તમે આયા ને પહેલી વખત અમે ફોડે. બોલો હજુ ફોડવા છે? ના બસ હા? બસ આનંદ આવી ગયો. બોલો હે ને તારે કેટલા લેવા છે? લઈ લીધો જેટલા લેવા એટલા લઈ દો. બસ લે લઈ દો એક હારી હે અરે જે લઈ જાવ તું લ્યો તા આ 300 રૂપિયા રાખો. આવતી દિવાળી સુધી ખમાનમાં જાય. બસ હા. આશીર્વાદ તમારા બસ તાણ બેડો. હા બલ્લુભાઈ હા હું કહું તમને હા કે અમારે જે પેલા હરીભાર્યા ને હોવે, હોવે. એ એક નંબરના ભૂલકણા હે. એ એરા ભૂલકણા છે એમ? હા એટલે હું ઘેર જાઉં ને ઈવન જોડે પૈસા લઈને આવું ને ઈવન આખા ઉઠાઈને આવું બસ. હા એટલે તમે ઓ, આપણો મારી વાત. હા એરા ઘેર ગયા ને એરા હવે નહીં આવે. હવે આવશે હું ખેંચીને લાવું ના ચમ આવી. અરે તમે ઉભા રહો ખાલી 2 મિનિટ હોય કણ. ઓ આપણો મારી વાત. મને અનુભવ છે. હા? ઓય, કેટલાય વર્ષોથી લારી લઈને ઉભો રહું છું એટલે તમારા જેવા જેટલાય માણસો આયા અને જ્યાં હવે કોક નવું અપડેટ લાવતો શીખો. આ તો બધું જૂનું થઈ ગયું. ચમ નવું અપડેટ ને જૂનું બધું ના કહેવા માંગો તમે? હા ઓપડો મારી વાત. તમે હોય આયા પાકેટ ગાડી એટલાથી જ મને તમારી ખબર હતી કે તમારા ચરિત્ર કેવો છે. એ પાઘડી જો મારા માથે પાઘડી બોધેલી વાત કરી. ચરિત્ર ના કરતા હોય અમે એનો વિશ્વાસ રાખ થોડો. ઓ આપણો મારી વાત. બધા પાઘડી વાળા હું નહીં કહેતો પણ અમુક એવા હોય છે પાઘડી વાળા બધા ના કહેવું. તમે વિશ્વાસ કરો વલ્લુભાઈ. હા વિશ્વાસ કર્યો. એક કામ કરો. હા બતાવો બીજો બતાવો. અલા કશું નહીં ભાઈ. આવું બતાવો. એ તો મોબાઈલ મારો. મોબાઈલ થી તો 2000 ની વસ્તુ આ મોબાઈલ તો નહીં મેળવવાનો. એટલે કોઈ નહીં ભાઈ લે જોઈ લો. આવું
વેટી ઈ તો હોનાની ગયા આટલી વેટી હે હું નાની તો હા. નકલી છે. હા તો આપણો મારી વાત આ વેટેરી ને હવે બલ્લુ પહેર છે બલ્લુ ચમ પહેર છે એનું કારણ છે તમે ઘેર જો પૈસા લઈને આવો અને છોડાઈ દો બા તારા 2000 રૂપિયા આલી જાય એ કાકા. તારા 24000 ની મારા 25000 ની વેટી વાત કરી વેટી લાય તું તારા પૈસા હાલ પકડાવું હું 25,000 ની છે ને એટલે લીધી એનું કારણ છે કે બલ્લુ ને છે ને ઘણા બધા અનુભવ થઈ ગયા એટલે સુખ શાંતિ જો તમે તાર એ આડો કાકા ખોટું મારે હમણાં પબ્લિક ભેગી થઈ જાય હમણાં તમને હમણાં હાલો બસ બસ હવે અને આખા ગોમ્બો સાવા કર્યો સારું સાવા તો થયા જ કે ઉપડો ઉપડો હા મારું 500 પાટણ હા